હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બિગેસ્ટ ન્યૂઝ ફોર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સ્ટુડન્ટ્સ. જે વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા ન્યૂઝ છે. GSSB દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની વેકેન્સી બહાર પડી છે. તો આ વિડીયોની અંદર કેટલી પોસ્ટ છે, વેકેન્સી કેટલી બહાર પડી છે, ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થશે, શું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, શું સેલરી છે, શું એક્ઝામ પેટર્ન છે અને અભ્યાસક્રમ શું હશે, એ બધી જ વસ્તુની ડિસ્કશન આપણે વિડીયોની અંદર કરીશું. અને લાસ્ટમાં જો તમારે તૈયારી કરવી છે, પ્રિપેરેશન કરવી છે અને સિલેક્શન લેવું છે તો તમે ક્યાંથી તૈયારી કરી શકો એ પણ આપણે ડિસ્કશન કરીશું. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ભરતી રિલેટેડ જે પણ અપડેટ હશે તો આ ચેનલ પર તમને વિડીયો મળતો રહેશે. ઓકે, તો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જોઈ શકો તમે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર વેકેન્સી જે બહાર પડી છે GSSB 2025-26, એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 362. ઓકે, 362. સંપૂર્ણ માહિતી આપણે જોઈશું. GSSB દ્વારા એક નવી પેટર્ન હમણાં ફોલો થઈ રહી છે કે એડવર્ટાઇઝમેન્ટ આવે તેની સાથે જ સિલેબસ પણ આપી દે છે. ઓકે, તો સિલેબસ એ ખૂબ જ સારી બાબત છે. તો સિલેબસ આપણને ખબર પડી જાય તો આપણે તૈયારી શરૂ કરી શકીએ. ઓકે, તો જોઈએ સિલેબસ શું છે. તો પહેલા તો આપણે જે ઓફિશિયલ વેબસાઇટ છે GSSB ની એના પર જઈને તમને બતાવું કે જે ભરતી બહાર પડી છે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ, તમે જોઈ શકો જાહેરાત અધિક મદદનીશ ઇજનેર વિદ્યુત એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ 362-2025-26 આજે 26/9/2025 ના રોજ એડવર્ટાઇઝ પડી છે. વિગતવાર જાહેરાત અને અભ્યાસક્રમ, બરાબર છે. તો અભ્યાસક્રમ મેં ડાઉનલોડ કરી લીધેલો છે. ઓકે, તો અહીંયા PDF છે તે આપણે જોઈએ, બધી જ વસ્તુ જોશું. એટલે તમે વિડીયોને પરફેક્ટ જોજો કે જેથી તમને ખ્યાલ આવે કે આપણે કોઈ મિસ્ટેક તો થતી નથી ને. ઓકે, તો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કે જાહેરાત ક્રમાંક 362/2025-26 અને પોસ્ટનું નામ છે અધિક મદદનીશ ઇજનેર વિદ્યુત, એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ. ઓકે, વર્ગ 3 ક્લાસ 3 છે. ઓકે, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગના તાબા હેઠળની અધિક્ષક ઇજનેર વિદ્યુત માર્ગ અને મકાન વર્તુળ કચેરી ગાંધીનગર હસ્તકની એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 ની કુલ કેટલી જગ્યા છે? 51 જગ્યા, 51 જેટલી પોસ્ટ છે, સીટ છે, બરાબર છે. વેકેન્સી કેટલી છે? 51 જેટલી જગ્યા છે. કે ઓજસ મારફતે તમારે ક્યારથી ફોર્મ ભરાશે? તો ojas.gujarat.gov.in વેબસાઇટ પર 26/9/2025 ના બપોરના 19 કલાક, બરાબર, થી તારીખ 10/10/2025 સમય રાત્રિના 23:59 એટલે 11:59 સુધી તમે ફોર્મ ભરી શકશો. ઓકે, એટલે આ એક્ઝામ ડેટ જે ફોર્મ ભરવાનું છે તેની ડેટ કઈ છે? 26 થી લઈને 10/10 સુધી. એટલે એડવર્ટાઇઝ આજે આવી છે. પહેલા પરફેક્ટ તમે PDF જે એડવર્ટાઇઝમેન્ટની PDF છે પરફેક્ટ વાંચો અને પછી ફોર્મ એપ્લાય કરજો. ઓકે, તો ફોર્મ ક્યાંથી ભરવાનું છે એની વાત થઈ ગઈ અને ક્યારે ભરવાનું છે એ પણ આપણે ડિસ્કશન કરી લીધું. ઓકે, બીજી બધી વસ્તુમાં જે અરજી વખતે ઉમેદવાર પોતાની શૈક્ષણિક લાયકાત ને બધી માહિતી છે તે ફિલઅપ કરવાની રહેશે. ઓકે, ને જો ખોટું માહિતી આપે તો રદ થવા પાત્ર છે એવું લખેલું છે. ચાલો હવે જગ્યાની વિગતો, કેટેગરી વાઇઝ જગ્યા. ઓકે, કેટેગરી વાઇઝ જગ્યા છે તો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ તો જોઈએ કે કુલ કેટલી સીટ છે? 51 જેટલી સીટ છે કે જેમાં બિન અનામત સામાન્ય કેટેગરી માટે 22, 5 આર્થિક રીતે નબળા વર્ગ EWS, અનુસૂચિત જાતિ SC માટે 4, અનુસૂચિત જનજાતિ માટે 7, ST માટે SC/BC માટે કેટલી છે? 13 અને એના કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ, બરાબર, એ આપેલી છે. તમે જોઈ શકો કેટેગરી વાઇઝ 7, 1, 1, 2, 4. ઓકે, તો આટલી સીટ્સ મંજૂર થઈ છે. આગળ જઈએ, જે માહિતી ઇમ્પોર્ટન્ટ છે એના વિશે ખાસ ડિસ્કશન આપણે કરીશું. નોર્મલાઇઝ માર્ક્સ ને બધું વસ્તુ જ્યારે આવશે ત્યારે જોઈ લઈશું. પછી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કુલ 4 જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશથી ભરવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, બરાબર. એ વસ્તુ જે દિવ્યાંગ ઉમેદવાર હોય તો તમે એ વાંચી શકો કે શું શું ક્રાઇટેરિયા છે. ઓકે, આગળ જઈએ. વય મર્યાદા, તો એજ લિમિટ શું છે? તો તારીખ 10/10/2025 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ
નહીં. એટલે આટલી એજ લિમિટ છે. અને જે તે કેટેગરી જેમ કે મહિલા, એસસી એસટી ઉમેદવાર માટે જે છૂટછાટ આપે છે રિલેક્સેશન, તે તમે અહીંયા જોઈ શકો અને એ તમે જે કેટેગરીમાં આવતા હોય એમાં તમે માહિતી જોઈ શકો. ઓકે, પગાર ધોરણ બરાબર, જે સેલેરી છે તેમાં મુજબ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 49,600 ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર રહેશે. ખૂબ જ સારી સેલેરી કહેવાય. 49,600 રૂપિયા ફિક્સ સેલેરી. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. બરાબર. એમાં 7મા પગાર પંચ મુજબ છે એ બધું લખેલું છે. એટલે હમણાં આપણે ખાસ સમજીએ કે 5 વર્ષ માટે કેટલી સેલેરી છે. ફિક્સ સેલેરી 49,600 રૂપિયા, જે તમે અહીંયા જોઈ શકો કે આ મુજબ. બરાબર છે, ખૂબ જ સારી સેલેરી કહેવાય. જેમ કે મુજબ પ્રથમ 5, એટલે આ બધા ઠરાવ છે એના મુજબ પ્રથમ 5 વર્ષ માટે કેટલા? 49,600 રૂપિયા સેલેરી રહેશે. ઓકે, ચાલો આગળ જઈએ. ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શૈક્ષણિક લાયકાતની વિગતો. બરાબર છે, આ વસ્તુ જાણવાની છે. તો જોઈએ અહીંયા જે કેન્ડિડેટ ફોર્મ ફિલઅપ કરે છે કે તેની ડિગ્રી આ હોવી જોઈએ. તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલમાંથી હોવું જોઈએ. obtained from any of the universities or institutes, okay, State Act in India, University Grant Commission Act 1956, Technical Examination Board, or possess an equivalent qualification recognized by the government. જે વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે અને એના ઇક્વિવેલન્ટ એક્ઝામ છે પાસ કરેલી હોય તો એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. બીજું, બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. ઓકે, એટલે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, જેમ બધી એડવર્ટાઇઝમેન્ટમાં લખેલું હોય છે તે પ્રમાણે, અને બધાને હોય જ છે અને સર્ટિફિકેટ પણ હોય જ છે. એડ્યુકેટ નોલેજ ઓફ ગુજરાતી એન્ડ હિન્દી, અથવા બંને ભાષાનું તમને નોલેજ હોવું જોઈએ. ઓકે, આગળ જઈએ. ચાલો ત્યાર પછીનું વસ્તુ જોજો. એક વસ્તુ એડ થયેલું છે અહીંયા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા. આ ખાસ વાંચું છું. તેઓના તારીખ 6/9/2025 ના ઠરાવથી અધિક મદદનીશ ઇજનેર વિદ્યુત, એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 ની સીધી ભરતી માટે નિયત કરાયેલ શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની સમકક્ષ શૈક્ષણિક લાયકાત તરીકે, બરાબર, એને ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની પદવી નિયત કરેલ છે. તે મુજબ સમકક્ષ લાયકાત તરીકે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે. ખાસ ધ્યાન રાખવાનું છે કે જે વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે અને એની સમકક્ષ તરીકે કોને ગણેલું છે? ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ની ડિગ્રી જેની પાસે હશે, ડિગ્રી મીન્સ જેમણે ડિપ્લોમા કરેલું છે, બરાબર, એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન આ છે, એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. ઓકે, આગળ જઈએ. પછી અહીંયા લખેલું છે કે શૈક્ષણિક લાયકાત નહીં તો એલિજિબલ હશે નહીં, એવું બધું લખેલું છે. બરાબર, અનુસૂચિત જાતિ જનજાતિને એના માટે જે પણ જે હોવું જોઈએ ફોર્મ દાખલાઓ, એ સર્ટિફિકેટ હોવા જોઈએ. ઓકે, તેવી સેમ વસ્તુ એસસી બીસી માટે, એ પણ તમને ખ્યાલ જ હશે કારણ કે ફોર્મ ભરેલા હોય. પછી ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થીઓ માટે પણ છે. ઓકે, આગળ જઈએ. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ છે. ધેન આફ્ટર માજી સૈનિક એક્સ સર્વિસમેન માટે પણ છે. બરાબર, વિધવા ઉમેદવારો માટે પણ છે. રમત ગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત, એટલે સ્પોર્ટ્સમાં કોઈને જો કોઈ મેળવેલું હોય, બરાબર, તો તમે એના પણ ગુણ મેળવી શકશો. એ જ્યારે તમે ફોર્મ ફિલઅપ કરશો ને એમાં એક સ્પેશિયલ પોઈન્ટ આવે છે, તેમાં તમે એને મેન્શન કરી શકો. એટલે જેને લાગુ પડતું હોય તો એડવર્ટાઇઝમેન્ટ તમે એ જોઈ શકો. બરાબર, આપણે પીડીએફ મૂકી દઈશું ટેલિગ્રામ ગ્રુપમાં, તો ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ચાલો, શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ. બરાબર, એટલે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો એવા અંગેનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે 10/10/2025 ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. એટલે ફોર્મ ભરવાની જે લાસ્ટ ડેટ છે, બરાબર, તે સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. એટલે તમે પછીનું બતાવો તે નહીં ચાલે, હમણાં આ તારીખ સુધીનું ધ્યાનમાં લેવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોમ્પ્યુટરની જાણકારી, બેઝિક નોલેજ ધરાવતા હોવાનું અંગેનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર, બરાબર, અથવા માર્કશીટ ધરાવતા હોવા જોઈએ, અથવા
સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા પ્રમાણપત્રો અથવા કે ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્ર. જેમણે ડિપ્લોમા કરેલો તો ઓલમોસ્ટ એક સબ્જેક્ટ આવતો જ હોય છે કોમ્પ્યુટરનો, એટલે ચાલી જશે. અથવા જો 10મા અથવા 12મામાં પણ કોમ્પ્યુટર હોય, CCC કરેલું હોય તો ચાલી જશે. ઓકે, એટલે આ ઘણા બધા ક્વેશ્ચન આવા આવે છે અમુક વાર કે સર મારું કોમ્પ્યુટર આ રીતના છે, તો ડિપ્લોમામાં એક સબ્જેક્ટ હોય જ છે CPU કરીને, બરાબર, એ જરા જોઈ લેજો. ચાલો, અરજી કરવાની રીત તો બધાને ખ્યાલ છે કે 26/10 થી 10/10 સુધી તમે આ વેબસાઇટ પર જઈને અરજી કરી શકશો. જો આ ફોર્મ ભરતી વખતે કોઈ પણ કન્ફ્યુઝન તમને થાય છે તો તમે મને કોલ કરી શકો. મોબાઈલ નંબર 6354999091 પર તમે મને પૂછી શકશો, પણ મિસ્ટેક કરતા નહીં. ઓકે, આગળ જઈએ. આ તો બધું જે સ્કેન કરીને ફોટો મૂકવાનો છે, ઇમેજ મૂકવાની છે, બધી વસ્તુ છે. ઓકે, આગળ વાત કરીએ. આખી એડવર્ટાઇઝમેન્ટ જ આપણે જોઈએ છે. પરીક્ષા ફી જે ફીસ છે, તો પ્રાથમિક પરીક્ષા બિન અનામત વર્ગ, બરાબર, કેટલા રૂપિયા છે? 500 રૂપિયા. અને અનામત વર્ગ તમામ કેટેગરીની મહિલા, SC/BC વર્ગ, SC ST, ઓકે, દિવ્યાંગ, એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે કેટલા છે? 400. ધ્યાન રાખો, પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. એટલે તમે ફોર્મ ભરો છો અને પરીક્ષા આપવા નથી જતા તો આ ફી રિફંડ થશે નહીં. પણ જો તમે ફોર્મ ભરો છો, પરીક્ષા પર આપવા જાઓ છો, તો તમે જે એકાઉન્ટમાંથી તમે પૈસા કપાવેલા છે એ એકાઉન્ટમાં પૈસા રિફંડ થઈ જશે. બરાબર છે, આ વસ્તુ છે આની અંદર. ઓકે, ને અહીંયા લખેલું છે ફીની છેલ્લી તારીખ કઈ છે? 12/10/2025. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10/10/2025 અને ફી ભરવાની છેલ્લી તારીખ કઈ છે? 12/10/2025 સુધીમાં ફરજિયાત ઓનલાઈન ભરવાની રહેશે. બરાબર, ઓનલાઈન માધ્યમ કીધું છે, ઇઝી જ હોય છે, ભરાઈ જાય. ઓકે, અને તકલીફ કરી હોય તો તમે મને કોલ કરી શકો છો, કે નહીં સમજ પડતી હોય તો. પરીક્ષા પદ્ધતિ, હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ. જો કોઈ વિદ્યાર્થી પહેલી વાર એક્ઝામ આપવા જઈ રહ્યો છે, કારણ કે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જે ફર્સ્ટ ટાઈમ અપીયર થયા હોય, તો હું તમને માહિતી આપી દઉં કે 2 પાર્ટમાં એક્ઝામ લેવાશે. ઓકે, પાર્ટ A એન્ડ પાર્ટ B. પાર્ટ A એન્ડ પાર્ટ B. ઓકે, જેમાં પાર્ટ A જે છે મેથ્સ રીઝનિંગ, બરાબર, પાર્ટ A મેથ્સ રીઝનિંગ 30 માર્કનું છે. 30 માર્કનું કુલ કેટલા માર્કનું છે? 60. પાર્ટ A. અને પાર્ટ B જે છે એમાં બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, એટલે પેરેગ્રાફ પરથી આન્સર લખવાના છે, તે 30 માર્કનું. અને ટેકનિકલ સંબંધિત વિષય, એટલે શું? આ ટેકનિકલ એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ કેટલા માર્કનું છે? 120. આમ આ છે ને કેટલા? 150. આમ 60 + 150 કેટલા માર્કનું? 210 માર્ક્સનું પેપર થશે, જો કોઈ નવું હોય તો. ઓકે, ને પાછામાં ક્વોલિફાઈંગ નેચર પણ છે. પાર્ટ એમાં તમારે 40% માર્ક્સ લાવવાના. સેમ વસ્તુ પાર્ટ બીમાં કેટલા? 40%. એટલે કે 60 ના 40% એટલે કેટલા? 24 માર્ક ફરજિયાત લાવવાના રહેશે. સેમ વસ્તુ 150 ના 40% એટલે કેટલા? 60 માર્ક. 15 ચોક 60. સમજાય છે વાતમાં? પાર્ટ એમાં 24 માર્ક, 40, 4 4 16. એક જ મિનિટ. પાર્ટ એમાં કેટલા? 40%, કેટલા? 60, 6 ચોક 24. અને અહીંયા 150 ના 15 ચોક 60, 60 માર્ક. સમજાય છે વાતમાં? આટલા માર્ક્સ ફરજિયાત લાવવાના રહેશે. જો કોઈ વિદ્યાર્થી 150 માંથી 150 લાવે અને અહીંયા જો 20 માર્ક્સ લાવશે તો એલિજિબલ કહેવાશે નહીં. એટલે આટલી વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે? આ થઈ ગઈ આપણી એક્ઝામ પેટર્ન. ઓકે, ચાલો આગળ જઈએ. જે અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે, એ અભ્યાસક્રમ આપેલો છે આપણને, સિલેબસ, એ આપણે જોઈએ. જો અહીંયા લખેલું જ છે, પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો, પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્ન, એમ કેટલા? 210 પ્રશ્નો પૂછવામાં આવશે. એમ 180 મિનિટ, 3 કલાકનો સમયગાળો રહેશે. અને નેગેટિવ માર્કિંગ પણ છે, 0.25 જશે. બરાબર છે? આગળની વસ્તુ જોઈએ. ચાલો, પરીક્ષાનું આયોજન જે તે પ્રમાણે ફોર્મ ભરાશે એના પ્રમાણે બધી માહિતી તમને વેબસાઇટ પર આપવામાં આવશે. ઓકે, આગળ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર ભાર આપીએ આપણે, જોઈએ હમણાં પરિણામની સિદ્ધિ. બરાબર, એમાં શું કીધેલું છે કે પાર્ટ A અને પાર્ટ B નું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ, ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ, મેં કીધું ને 40%. બરાબર છે? જો લખેલું છે અહીંયા 40% રાખવામાં આવેલ છે. બરાબર, બધી જ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે આટલા તો માર્ક્સ તમારે લાવવાના જ રહેશે. ચાલો, પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ. તો મંડળ દ્વારા પ્રોવિઝનલ પરિણામ સિદ્ધ કર્યા બાદ પરીક્ષાના પાર્ટ A અને પાર્ટ B માં ન્યૂનતમ ગુણવત્તા ધોરણ જાળવીને કુલ ગુણના મેરિટ્સના આધારે ભરવાની થતી કેટેગરી મુજબની જગ્યાના આશરે 2 ગણા ઉમેદવાર. 5 વેકેન્સી છે જનરલ કેટેગરીમાં. 2 ગણા ઉમેદવાર એટલે 10 જણાને, ખાલી ઉદાહરણ તરીકે 5 વેકેન્સી હોય તો 10 જણાને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવશે.
પ્રમાણપત્રોની ચકાસણી અને પછી મેરિટ મુજબ 5 સીટ ભરાશે. બરાબર છે. ચાલો આગળ જઈએ. એક્ઝામ પેટર્નની પણ વાત થઈ ગઈ છે, ઇમ્પોર્ટન્ટ છે. બીજી બધી વસ્તુ તો કોમન આપેલું છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે સિલેબસ. બરાબર છે. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, સિલેબસ પર આપણે ફોકસ કરીએ વધારે. જરા જોજો. આપણને ખ્યાલ આવી ગયો કે પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ કેટલા માર્કનો? 60 માર્ક્સનો, જેમાં મેથ્સ અને રીઝનિંગ. અને પાર્ટ બી માં બંધારણ, કરંટ અફેર, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અને ટેકનિકલ. એ કેટલા માર્કનું? 150. એમ 210 માર્ક્સનું પેપર થશે. સૌથી સારી બાબત એ છે કે દરેક ટોપિક ડિફાઇન છે આપણી પાસે. ને GSSB ની ખરેખર સારું વસ્તુ કહેવાય. હવે જે પેટર્ન ચેન્જ કરી છે, શું એડવર્ટાઇઝમેન્ટ અને સિલેબસ સાથે આપે છે, એટલે વિદ્યાર્થીને સરળતા રહે તૈયારી કરવામાં. ઓકે, તો જો રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ક્વેશ્ચન 30 માર્ક. પોઈન્ટ આપી દીધા છે. પ્રોબ્લેમ ઓન એજ, ઉંમર આધારિત પ્રશ્ન, વેન ડાયાગ્રામ, વિઝ્યુઅલ રીઝનિંગ, બ્લડ રિલેશન, લોહીના સંબંધ, એરિથમેટિક રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ચાર્ટ, ગ્રાફ, ટેબલ, ડેટા સફિશિયન્સી. કેટલા? 30 ક્વેશ્ચન પૂછાશે. કેટલા માર્કના? 30 માર્કના. સેમ વસ્તુ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ તમને આપેલું છે. જો નંબર સિસ્ટમ, સિમ્પ્લિફિકેશન, એલ્જેબ્રા, પછી સમાંતર શ્રેણી, સરેરાશ, ટકા, નફોખોટ, ભાગીદારી, કાર્ય સમય, પછી મહેનતાણુ, એવા આ ટોપિક આપેલા છે. બરાબર. એ કેટલા ક્વેશ્ચન? 30 ક્વેશ્ચન 30 માર્ક. આમ 60 માર્કનું મેથ્સ અને રીઝનિંગ પૂછાશે ટૂંકમાં. એટલે તમને મેથ્સ અને રીઝનિંગ આવડતું હોવું જોઈએ. જે ટોપિક આપેલા છે એટલા તો તમારે ક્લિયર હોવા જોઈએ. આ વાત થઈ પાર્ટ એ ની. આગળ જઈએ પાર્ટ બી માં પણ. બરાબર. પાર્ટ બી માં તમને બંધારણના પણ ટોપિક ક્લિયર આપેલા છે. જો આમુખ, મૂળભૂત અધિકાર, પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. ગુજરાતીમાં પણ સિલેબસ છે નીચે. બરાબર. આપણે આ જોઈએ. પછી મૂળભૂત ફરજો, પછી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સંબંધો. બરાબર. બંધારણીય સુધારા, બધી વસ્તુ તમને બંધારણના પર ટોપિક ડિફાઇન કરેલા છે. એ કેટલા માર્કનું છે? 10 માર્કનું. ને 10 ક્વેશ્ચન પૂછાશે. કરંટ અફેર, વર્તમાન પ્રવાહ, 10 ક્વેશ્ચન 10 માર્ક. બરાબર. છેલ્લા 6 મહિનાનું વાંચવાનું હોય, પરફેક્ટ રીડિંગ કરી જવાનું. અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શનમાં ગુજરાતી કોમ્પ્રિહેન્શન 5 માર્કનું, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 5 માર્કનું. આમ 10 ક્વેશ્ચન 10 માર્કનું. એ તો તમે છેલ્લા 2-4 દિવસ તૈયારી કરો તો પણ વાંધો આવશે નહીં. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ટેકનિકલ. 120 માર્કનું ટેકનિકલ. બરાબર. જે તમે ભણેલા છો એનું. બરાબર. હવે આની અંદર સિલેબસ આપેલો છે. તો મેં જોયું સિલેબસ આપેલો છે, એની અંદર ટોપિક આપેલા છે. હવે એ ટોપિક કરવા માટે આખો સબ્જેક્ટ તમારે તૈયાર કરવો જ પડે. બરાબર છે. આ વસ્તુ બધું જોઈએ, આપણે ડિસ્કસ કરીએ જેટલા ટોપિક છે તે. જેમ કે ઇન્ટ્રોડક્શન ટુ ઇલેક્ટ્રિકલ જનરેશન એન્ડ સિસ્ટમ, ધેટ ઇઝ ધ પાર્ટ ઓફ પાવર સિસ્ટમ. જનરેશન કે જેની અંદર ડિફરન્ટ પાવર પ્લાન્ટ ને બધું આવેલું હોય, એ ટોપિક આપેલા છે. સારી વસ્તુ છે, આ તૈયાર થઈ શકશે. ઇલેક્ટ્રિકલ સર્કિટ કે જેમાં તમે બેઝિક ઇલેક્ટ્રિકલ સર્કિટ પ્લસ સર્કિટ એનાલિસિસ, એ જે ટોપિક આપેલા છે એટલે આખો સબ્જેક્ટ કરવો પડે. અને સૌથી સારી બાબત એ છે ક્વેશ્ચન અને માર્ક્સ પણ કહી દીધા છે. પણ એટલું ધ્યાન રાખજો, સિંગલ ફેઝ એસી સર્કિટ તમે આટલું જ ખાલી ટોપિક વાંચીને ગયા તો આટલું હોય, પણ એની બધી ડિટેલ વાંચવી પડશે. ધ્યાન રાખજો, કારણ કે ક્વેશ્ચન પણ એ પ્રમાણે જ પૂછાય છે. સમજાય છે વાતમાં? ચાલો આગળ જઈએ. ઇલેક્ટ્રિકલ મોટર્સ એન્ડ ટ્રાન્સફોર્મર. હવે આની અંદર અહીંયા મોટર એન્ડ ટ્રાન્સફોર્મર છે. મશીન શું છે તમને બેઝિક આઈડિયા હોવો જોઈએ. ડીસી જનરેટર એટલે આખું ડીસી મશીન. અહીંયા ડીસી મોટર, ડીસી જનરેટર એટલે આખું ડીસી મશીન કરવાનું. ખાલી આટલું જ કે ડીસી જનરેટર શું છે એવું નહીં. આ ધ્યાન રાખજો આ વસ્તુને, કારણ કે એ લોકો ક્વેશ્ચન ગમે ત્યાંથી પૂછી શકે. લખેલું જ છે ડીસી મશીન એટલે કે ડીસી જનરેટર અને ડીસી મોટર. પછી સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, 3 ફેઝ ટ્રાન્સફોર્મર, સ્પેશિયલ પર્પઝ ટ્રાન્સફોર્મર, આખું ટ્રાન્સફોર્મર આવી ગયું. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે મશીનનો ટ્રાન્સફોર્મર ડીસી મશીન પાર્ટ આખો કવર થઈ ગયો અહીંયા. ખ્યાલ આવે છે વાતમાં? ચાલો પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, 10 ક્વેશ્ચન 10 માર્ક. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જેમ કે પાવર સિસ્ટમ જે ઇલેક્ટ્રિકલ એન્જિનનો કોર સબ્જેક્ટ છે. બરાબર. હવે એમાં ડાયરેક્ટ લખી દીધું છે બેઝિક ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન. હવે ટ્રાન્સમિશન સમજવા માટે પાવર સિસ્ટમ તમારે સમજવું પડે સ્ટાર્ટિંગ થી. સમજાય છે વાતમાં? એટલે એવી કોઈ ભૂલ નહીં કરે કે ડાયરેક્ટ જ આટલું વસ્તુ વાંચે. જે ટોપિક આપેલા છે એના માટે તમારે આખું પાવર સિસ્ટમ વાંચવું જોઈએ. આ મારું સજેશન છે. સમજાય છે વાતમાં? પછી તમારે જે રીતના તૈયારી કરવી. હવે મશીનનો બીજો પાર્ટ અહીંયા મૂકેલો છે. જો ઇન્ડક્શન મશીન, સિન્ક્રોનસ મશીન અહીંયા મૂકેલું છે, જેમાં 3 ફેઝ ઇન્ડક્શન મોટર, પછી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, 3 ફેઝ અલ્ટરનેટર એન્ડ સિન્ક્રોનસ મોટર. સિમ્પલ ભાષામાં આપણે કહીએ ને તો આખું મશીન છે. ખ્યાલ આવે વાતમાં? સિન્ક્રોનસ મોટર આટલે સુધીનું બધું, એટલે આખું મશીન જ કવર થઈ ગયેલું છે. તમે એવું નહીં વિચારતા કે નાનું નાનું છે. આખું મશીન, આખું પાવર સિસ્ટમ વાંચવું પડે. હવે આમાં પાવર સિસ્ટમમાં જનરેશન આવી ગયું, ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન આવી ગયું. હવે બાકી શું રહ્યું? પ્રોટેક્શન.
તે પણ નીચે છે, બતાવું તમને. જો ચાલો, ફંડામેન્ટલ ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ, અહીંયા થોડી રાહત છે કે આ રીતના લખી દીધું છે તો તમે આમાં થોડો ડેટા ઓછો થઈ જાય, બરાબર છે. ચાલો, માઇક્રો કંટ્રોલર એન્ડ એપ્લિકેશન, બરાબર. આમાં તમારે પ્રોસેસરનું પણ બેઝિક નોલેજ હોવું જોઈએ અને કંટ્રોલર પણ તમારે વાંચવું પડશે, બરાબર. જે ટોપિક આપેલા છે તે. ચાલો, ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ, એમાં પણ ટોપિક ડિફાઇન છે, એનર્જી મેઝરમેન્ટ, પાવર મેઝરમેન્ટ. ઓકે, ત્યારબાદ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ, જે સોલાર પીવી છે, બરાબર છે, એ કોર્સ સૌથી હમણાં ઇન્ક્લુડ કરેલું છે. 2-3 સબ્જેક્ટ એવા છે જે ઇન્ક્લુડ કરેલા છે, બરાબર. તે આપણે જોઈએ, જેમાં આવ્યું રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ, એ ઇન્ક્લુડ કરેલો છે નવો. ને હમણાં જે પ્રમાણે ગ્રીન એનર્જી છે એટલે ઇન્ક્લુડ કરશે, જેમાં સોલર પાવર પ્લાન્ટ, વિન્ડ પાવર પ્લાન્ટ, બાયોમાસ, માઇક્રો હાઇડ્રો પાવર પ્લાન્ટ, બધી વસ્તુઓ ઇન્ક્લુડ છે. 10 ક્વેશ્ચન 10 માર્ક, બરાબર છે. સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન, જોવું મેં તમને કીધું ને, જનરેશન આવી ગયું, પાવર ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન આવી ગયું, અને હવે શું આવ્યું? પ્રોટેક્શન. તો સિમ્પલ વસ્તુ છે, આખું પાવર સિસ્ટમ આવી ગયું. એટલે તમારે ઇન શોર્ટ પાવર સિસ્ટમ આખું જ કરવું પડશે, આખું મશીન કરવું પડે. સમજાય છે વાતમાં? આગળ જઈએ. ચાલો, હવે નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી, આ એક પોલિસી છે, બરાબર. રૂલ છે, બધા પોલિસી છે. એ પણ છે ગુજરાત રિલેટેડ. જો અહીંયા ગુજરાત વિન્ડ પાવર પોલિસી 2016, સોલાર પાવર પોલિસી 2021. આ પોલિસી છે, જે પોલિસી તમને તમારે પ્રિપેર કરવાની રહેશે. અને ત્યાર પછી બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન, કારણ કે માર્ગ અને મકાન વિભાગ છે એટલે આ ટોપિક જરૂરી છે, બરાબર. બધા ટોપિક જે મૂકેલા છે તે પોસ્ટને અનુરૂપ જ મૂકેલા છે. આ બધા ટોપિક, ઇલ્યુમિનેશન, જોવું, અર્થિંગ, બરાબર છે, લિફ્ટ, HVAC, ફેન, લેમ્પ, આ બધી જ વસ્તુની માહિતી મૂકેલી છે. તો આ આપણો સિલેબસ છે. અને જો કોઈ વિદ્યાર્થી ગુજરાતીમાં જોવું હોય તો તમે આ ગુજરાતીમાં પણ જોઈ શકો. બધા ટોપિક આપેલા છે, બરાબર છે. ઓકે, તો આશા રાખું કે તમને સિલેબસ પણ પરફેક્ટ ખ્યાલ આવી ગયો હોય. તો એડવર્ટાઇઝમેન્ટ રિલેટેડ જે પણ માહિતી હતી, આપણે બધી વસ્તુની ડિસ્કશન કરી લીધી. કોણ એપ્લાય કરી શકે, ક્યારે કરી શકે, શું ફી છે, કેવી રીતના એપ્લાય કરવાનું, ક્યાંથી કરવાનું, શું સેલરી છે, એક્ઝામ પેટર્ન શું છે, શું સિલેબસ છે, બધી વસ્તુ ડિસ્કશન કરી દીધી. હવે તમે વિચારતા હશો કે આપણે તૈયારી ક્યાંથી કરી શકાય. ઓકે, તો આપણી જે એપ્લિકેશન છે ધ UTC પર ઓલરેડી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને રિલેટેડ ઘણા બધા કોર્સિસ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન કરીને સારો રિસ્પોન્સ છે. જો તમે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, જે 51 સીટ આવી છે, એની તૈયારી કરવા માંગતા હોય, જો તમે તમારું કન્ફર્મેશન કરવા, સિલેક્શન લેવા માંગતા હોય, પીડીએફમાં નામ જોવા માંગતા હોય, તો તમે ધ UTC સાથે જોડાઈ શકો. કે ટૂંક સમયમાં આપણે અર્જુન બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે, કે જેમાં તમને પાર્ટ A અને B એમ 210 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન કરાવી દેવામાં આવશે. અને અર્જુન બેચમાં અમે તમને શું પ્રોવાઈડ કરાવીશું, બરાબર, બધી ડિટેલ આપણે ટૂંક સમયમાં, જેટલી પણ ડિટેલ્સ છે, ઓકે, ક્યાંથી પરચેસ કરો, શું પ્રાઇસ હશે, એની અંદર શું કવર કરીશું, એ બધી જ વસ્તુ અર્જુન બેચમાં જે આવશે એ હું તમને ટૂંક સમયમાં તમને વિડીયો દ્વારા જણાવી દઈશ. એ સિવાય જો તમારે મને ટેલિફોનિક પૂછવું હોય તો 6354999091 પર તમે મને કોલ કરી શકો, બરાબર છે. અને ફોર્મ ભરવા રિલેટેડ કે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કોલ કરીને પૂછી શકો. તમારે અર્જુન બેચને એનરોલ કરવું હોય અને તૈયારી કરવી હોય તો તમે પહેલા એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે ધ UTC, જે તમે અહીંયા સ્કેન કરીને પણ ઇન્સ્ટોલ કરી શકો. લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ઇન્સ્ટોલ કરી શકો ડાઉનલોડ કરીને. પ્લે સ્ટોરમાં ધ UTC એપ ટાઈપ કરશો તો તમને બ્લુ બેકગ્રાઉન્ડમાં તમને ધ UTC એપ મળી જશે. તમારે રજીસ્ટર કરવાનું રહેશે અને પછી રેકોર્ડેડ ક્લાસમાં જઈને તમે કોર્સને એનરોલ કરી શકશો. અને કીધું તેમ તમારે બધી માહિતી જોઈતી હોય તો તમે મને કોલ પણ કરી શકો. ઓકે, તો આશા રાખું કે તમને બધી જ માહિતી મળી ગઈ હોય આ પોસ્ટને રિલેટેડ. અને જો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે ટેલિગ્રામમાં પણ મેસેજ કરી શકશો. ઓકે, સારી એવી વેકેન્સી છે, 51 સારી વેકેન્સી કહેવાય. અને સેલેરી 49,600 રૂપિયા છે, ખૂબ જ સારી સેલેરી કહેવાય, બરાબર છે. આજથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. સમય છે, તમે જ્યારથી તૈયારી શરૂ કરશો, કારણ કે જેટલું તમે રિવિઝન કરશો, જેટલી પ્રેક્ટિસ કરશો, એટલો કોન્ફિડન્સ બિલ્ડ થશે. કારણ કે બધા જ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, બધા વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ જોબ જોઈએ છે. ઓકે, એટલે તમે પણ તૈયારી એકદમ પરફેક્ટ વેમાં ચાલુ કરી દો કે જેથી તમારું સિલેક્શન થઈ શકે. ઓકે, તો મળીએ કોઈ બીજી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો, બેલ આઇકન પ્રેસ કરજો કે જેથી આ ભરતી રિલેટેડ કોઈ પણ વિડીયો અપલોડ થાય એની તમને નોટિફિકેશન મળી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.